ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલુ છે। ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ ઘણી બધી બેઠકો પર લીડ મેળવી રહી છે અને આમ પણ આ ચૂંટણીના પરિણામ પહેલા 736 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી ગઈ હતી। ત્યારે હવે આ સમગ્ર મામલે રીવાબા જાડેજાનું એક નિવેદન સામે આવ્યું છે। સમગ્ર મામલો શું છે, અત્યારે હાલની પરિસ્થિતિ શું છે ભારતીય જનતા પાર્ટીની, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે મતગણતરી ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઘણી બધી જગ્યાએ જીતી ગયા છે। બિનહરીફ થયેલી બેઠકોમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે જે જોયું હતું કે ઉમેદવારોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગોંડલમાં પણ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો અને બીજી પણ ઘણી બધી એવી બેઠકો છે કે જ્યાં અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી ગયા છે। ત્યારે હવે આ સમગ્ર મામલે જામનગરના જે રીવાબા જાડેજા છે એમની એક પ્રતિક્રિયા સામે આવી છે। સૌથી પહેલા તો એમને શું કીધું આ વિષયને લઈને તે સાંભળીએ। काफी उसके लिए प्रयत्न किया था, उसके लिए आप करें। ये सहरा मेरे सभी भारतीय जनता पार्टी के कार्यकर्ता भाइयों बहनों के ऊपर आप बोले तो अच्छी बात है, क्योंकि उनकी मेहनत, ये चार उम्मीदवारों की मेहनत और उनकी एक जो टीम वर्क और एक जो लीडरशिप का जो प्रभाव रहा और जिस हिसाब से वार्ड नंबर 1 में अभी तक विकास के नाम पर जो शून्य मिला लोगों को, तो जनता भी कहीं ना कहीं अब जान चुकी है कि विकास चाहिए तो आपको भारतीय जनता पार्टी के साथ शीर्ष नेतृत्व के साथ जुड़ना पड़ेगा। और ये जो जीत का श्रेय है वो हमारे शीर्ष नेतृत्व आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी को जाता है। साथ ही साथ हमारे ऐसे ही मृदु और मक्कम मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी को और हमारे संगठन के लीडर आदरणीय जगदीश भाई विश्वकर्मा जी को जाता है कि उनकी रणनीति और विकास की राजनीति ने संयुक्त होकर ये जीत को कहीं ना कहीं अंकित किया है। अच्छा चल रहा है और जीते हुए जितने भी भारतीय जनता पार्टी के हमारे प्रत्याशी हैं उनको मैं पूरे हृदय से अभिनंदित करना चाहूंगी। लोगों के बीच में रहकर विकास की राजनीति को आगे बढ़ाने का काम अब आपके सिर पर रहेगा, तब ये विश्वास के ऊपर हम सभी साथ मिलकर खरे उतर सके, उस प्रकार से हम आगे बढ़ने की कोशिश करेंगे। एक तरफ गुजरातना राजकारणમાં ગરમાવો આવ્યો છે ને એવામાં પણ સૌરાષ્ટ્રના સમીકરણો બદલાઈ શકે છે એવી વાત રાજકીય નિષ્ણાંતોનું કહેવું હતું। વિપક્ષ તરીકે આ વખતે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં એન્ટ્રી લેશે એવી વાત કરી હતી, પણ ક્યાંક સૌરાષ્ટ્રના પરિણામો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં હોય એવું લાગી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા સીટો તો નીકાળવામાં આવી છે પણ ખૂબ ઓછી સીટો આ વખતે રાજકોટમાં કોંગ્રેસની જોવા મળી છે। ચર્ચિત ચહેરાઓ પણ કોંગ્રેસના મેદાન હતા પણ તે લોકોની પણ કારમી હાર થઈ છે અને ફરી એક વખત સૌરાષ્ટ્ર છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે, પણ ભાજપ આ વખતે જે લોકોએ તેમના ઉપર ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે તેના ઉપર ખરું ઉતરે છે કે કેમ તે એક સૌથી મહત્વનો સવાલ છે। કારણ કે લોકોની અંદર પ્રશ્નો ઘણા બધા હતા અને ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ વાયદાઓ કર્યા છે, પણ આ વાયદાઓ ઉપર ભાજપ દ્વારા કામ કરવામાં આવશે કે કેમ તે પણ એક સૌથી મહત્વની વસ્તુ હવે આગામી સમયમાં જોવાની રહેશે। ત્યારે જે રીતે રીવાબા જાડેજાનું આ નિવેદન સામે આવ્યું છે એને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।